વડોદરાના શિનોર તાલુકાના સુરાશમળ ગામ અને તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન. બાજરીના તૈયાર થયેલા પાક જમીનદોષ થયો. ખેડૂતોને લાખો રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. અમરેલી જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. તલનો તૈયાર પાક પલળી ગયો. રાજ્યમાં વરસાદથી નુકસાનને લઈને સરકાર એક્શનમાં. કૃષિ વિભાગની નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના આપવામાં આવી. પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે. 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની છે આગાહી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી જણસીને નુકસાન થયું. માંડલ એએમસી માર્કેટયાર્ડમાં અજમાની જણસી પલળી જતા ખેડૂતોને નુકસાન થયું. ચાલુ વરસાદે ખેડૂતોના અજમાની બોરીઓ પલળી. માંડલમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો. એપીએમસીમાં આશરે 3 થી 4 હજાર જેટલી અજમાની બોરી પલળી ગઈ. અંદાજે 1.5 કરોડનું નુકસાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડભોઈ પંથકમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. વસઈ ગામે અંદાજે 1500 થી 2000 વીઘામાં કમોસમી વરસાદને પગલે જુવાર અને ડાંગરના પાકને મોટું નુકસાનની ભીતિ. સરકાર દ્વારા સમયસર ખરીદી ન થતા કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા છે. ખેડૂતો પોતાનો માલ ખડુમાં રાખ્યો હતો, જે વરસાદમાં પલળી ગયો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું. સુરતમાં કમોસમી વરસાદથી તલ, મગ, બગાયતી પાક અને કેરીના પાકને નુકસાન થયું. નુકસાનનો સર્વે કરવી, વળતર ચૂકવવા ખેડૂતોની માંગ ઉઠી. તળાજામાં ભારે પવનને લઈને કેરીના પાકને નુકસાન. આંબામાંથી કેરી ખરી પડ્યાનો વિડીયો વાયરલ થયો. સરકાર ખેડૂતોની મદદ કરે તેવી લાગણી. બોટાદમાં વરસાદ અને વાવાઝોડાથી પપૈયા અને ચીકુ અને કેરી સહિતના પાકમાં નુકસાન થયું. ઉત્પાદન સમયે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી. નુકસાનનું સર્વે કરીને સરકાર વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. પાલીતાણામાં વીજપોલ સાથે ટેન્કર અથડાયું. ટેન્કર અથડાતા વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં લાઇટ બંધ. પીજીવીસીએલની ટીમ દ્વારા હાથ ધરાઈ છે કામગીરી. અમદાવાદમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. જય મંગલ બીઆરટીએસ સેન્ટર પાસે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિ દટાયો. સ્થાનિકો અને ફાયરની ટીમે વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું, તો ફાયર બ્રિગેડને બચાવવા માટે 6 કોલ મળ્યા હતા. જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી. કાળવા ચોકમાં પવનથી વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયીનો લાઈવ વિડીયો આવ્યો સામે. ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષ ધરાશાયી થતા 10 જેટલા 2 વ્હીલર્સ દબાતા નુકસાન થયું.
ભરૂચના જંબુસરમાં ભારે પવનને લઈને એસટી ડેપોના પતરા ઉડ્યા. જંબુસરમાં એસટી ડેપો કમ્પાઉન્ડમાં પાણી પણ ભરાયા. રાંધનપુરમાં ભારે પવનથી લોખંડના પોલ સાથે હોલ્ડિંગ્સ ધરાશાય થયું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલું હોલ્ડિંગ્સ રોડ વચ્ચે પડ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો. વાવાઝોડાને કારણે ધૂળની ડમરીઓ ઉડી. ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતના ઓલપાડામાં નધોઈ અને સોદલા ખારા ગામે પાક નુકસાની, તો ડાંગરની કાપણી કરેલા ખેડૂતોને નુકસાન થયું. સુરતના હાથીસા ગામે વરસાદથી ડાંગરમાં નુકસાન થયું. 50 વીઘાથી વધુનો પાક વરસાદમાં ધોવાયો. ખેડૂતો પાકને સૂકવવા કરી રહ્યા છે મથામણ. ડાંગરના ભાવમાં 50%નો પડશે ફટકો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ પડ્યો. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, ભરૂચના નેત્રંગ તાલુકામાં 2 ઇંચ અને નર્મદાના તિલકવાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં ભારે પવન અને વરસાદને પગલે સરકાર સતર્ક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને સૂચના આપી. કાર્યકારી મુખ્ય સચિવ સુનીતા તોમર તમામ જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી સતર્ક રહેવા સૂચના આપી છે. જૂનાગઢમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં, તો વહીવટી તંત્રએ તમામ વિભાગોને કર્યા છે સાવચેત. પીજીવીસીએલ, આરએનબી અને વન વિભાગને સૂચના આપવામાં આવી છે. તમામ ટીમો તૈનાત રાખવા સૂચના અપાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના. માછીમારોને સલામત સ્થળે જવા એલર્ટ કરાયા. છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. છોટાઉદેપુરમાં ગઈકાલથી છૂટો છવાયો વરસાદ. મોરવા હડફના ખટવા ગામે બરફના કરા પડ્યા, તો બરફના કરા પડ્યાનો વિડીયો વાયરલ થયો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો છે વરસાદ. જિલ્લામાં છૂટો છવાયો માહોલ વરસાદી. અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી. બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સર્જાઈ મુશ્કેલી. બોપલમાં એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. સાવરકુંડલાના ખોડિયાર ચોરમાં પાણી ભરાયા. ભારે વરસાદને લઈને શહેરમાં વીજળી થઈ દૂર. બોડેલી તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા. ગીર સોમનાથના તાલાળામાં ભારે પવન સાથે વાવાઝોડું. વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ, તો કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ. સાબરકાંઠામાં બીજા દિવસે વરસાદી માહોલ. ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં બદલાયું વાતાવરણ. વિજયનગરના આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. પોરબંદરના માધવપુરમાં ધૂળની ડમરીઓ ઉડી. ભારે પવન ફૂંકાવાની સાથે જ ડમરીઓ ઉડી. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો. ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ. મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદને લઈને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, તો વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ યથાવત. વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાનની છે ભીતિ. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. રોડ પર ભરાયા પાણી, તો શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.
બોટાદમાં અંડરબ્રિજમાં પણ ભરાયા છે પાણી. સામાન્ય વરસાદમાં તંત્રની ખુલ્લી પોલ. દર વર્ષે બ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા.